ગીર સોમનાથ જિલ્લામાં બીજની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આપાતકાલીન તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ છે. જિલ્લાના પ્રભારી સચિવ જેએનુ દેવન ગાંધીનગરથી ખાસ આવ્યા હતા. તેમણે બ્લેકઆઉટ ડ્રીલ અને આપાતકાલીન સ્થિતિમાં નાગરિકોના જાનમાલની સુરક્ષાની વ્યવસ્થાની સમીક્ષા કરી. રાજ્ય સરકારે તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી છે. પ્રભારી સચિવે આરોગ્ય સુવિધાઓની વિગતવાર સમીક્ષા કરી, જેમાં રક્તની ઉપલબ્ધતા, ઓક્સિજન, વેન્ટિલેટર, એમ્બ્યુલન્સ અને ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થાની તપાસ કરી છે. પાણી પુરવઠો, વાહન વ્યવહાર અને સોમનાથ મંદિરની સુરક્ષાની પણ સમીક્ષા કરવામાં આવી છે. અફવાઓ અને ખોટી માહિતીના પ્રસારણને રોકવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. બેઠકમાં જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડા હાજર રહ્યા હતા. કલેક્ટરે તમામ કર્મચારીઓને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ રહેવાની સૂચના આપી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.